છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના લોઢણ ગામમાં ગેરકાયદેસર રેતી ખનનનો મામલો સામે આવ્યો છે। સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ લીઝ માલિક દ્વારા નદીના વહેતા પાણીમાં હિટાચી મશીન ઉતારી રેતી ખોદકામ કરવામાં આવ્યું હતું। ગ્રામ લોકોએ સ્થળ પર જઈને મશીનને પકડી પાડતા ઘટના સ્થળે કાંઈક વાતાવરણ ગરમાઈ ગયું। ગ્રામજનોનો આક્ષેપ છે કે આવી રેતી નદીમાંથી રેતી કાઢવામાં આવવાથી पर्यावरण ने गंभीर नुकसान થવાની શક્યતા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો, જેને કારણે પોલીસ તથા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે તૂ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પોલીસ અને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ગ્રામજનો અધિકારીઓ વચ્ચે તૂ મેમે થઈ હતી। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના લોઢણ ગામમાં ગેરકાયદેસર રેતી ખનનનો મામલો સામે આવ્યો છે। સ્થાનિક ગ્રામજનોના આક્ષેપ મુજબ લીઝ માલિક દ્વારા નદીના વહેતા પાણીમાં હિટાચી મશીન ઉતારી રેતી ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ગ્રામ લોકોએ સ્થળ પર જઈને મશીનને પકડી પાડતા ઘટના સ્થળે કાંઈક વાતાવરણ ગરમાઈ ગયું। ગ્રામજનોનો આક્ષેપ છે કે આવી રીતે નદીમાંથી રેતી કાઢવામાં આવે છે, જેનાથી પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા મામલો વધુ ઉગ્ર બન્યો, જેને કારણે પોલીસ તથા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા।